કેમ છે. અને એ પછી ક્રેસલી છે એટલે કે કહેલી ભાઈ એકની બદલે બે કહેલી આવ્યું છે. તો ટોટલ વચ્ચે છે હાવ તાજામ તાજી જીવતી કઈ ઘટે નહીં ભાઈ. અને ઢૂમું કહેવાય ટોટરું કહેવાય. અમે ઓહો નેક્સ્ટ લેવલનો કચરો ગાઈસ. આમ તમે જોવો આમાં અકલ નો કાર કરે ને એટલું ઝાડમાં હે ગાઈસ. આમ જુઓ અમે બાંધ્યું ટીટમ માટે અને આવી ગયા કસલા. જુઓ ગાઈસ પકડો હે અમને ક્રેસલા. ઓય સમજો ઓક્ટોપસ ઘડી ખમચો તને કેમ થોડે તો ભાગેલા ફેમિલી કેમ છો બધા મજામાં થશે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છે દરિયામાં. સવારમાં આપણે જવાનું છે આજમાં ઝાડ બાંધવા જવાનું છે. લાટ બધા આખા દરિયામાં ઝાડ બાંધી દેવાના છે. આખા દરિયામાં ઝાડ પાથરી દેવાના છે. અને આખા દરિયામાં મચ્છી આવશે ને એ પણ તમને આના વિડીયોમાં આજમાં જોવા મળશે. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા છે ને આપણે ઝાડ ફાટી ગયેલા તૂટી ગયેલા ને એવા હતા પણ એમાં જ આપણે આજ માછલા મારવાના છે. સાહેબની બધા હારા કરે છે. સાહેબ ને સામજીને બધા ઝાડ હારા કરે છે. આ બધા હારા કરી નાખ્યા, આ હારા કરી નાખ્યા, ઓલાય હારા કરી નાખ્યા. હવે આ થેલીમાં એકાદું બે છે ને એ સારું કરે એ છે. તો હાલો આપણે ફટાફટ ઝાડ આ હાંધા હારા કરીને દરિયો જો આખો ખાલી પીડ્યો છે અને સાવાનું છે બાંધવા. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. આજમાં તમને ફૂલ મોજ આવશે. અને અત્યારે આપણે બાંધ્યું ને હાંધના પાણીમાં અત્યારે આ ખાલી છે ભરાઈ જાય પાછો ખાલી થાય ને ત્યારે માછલા આવશે એ આપણે તમને દેખાડશું. કા સાહેબ? તો ટીટમ ને નૈતના બધા માછલા આવવાના છે. તો બન્યા રહેજો ખાસ કરીને. મારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા મને ભૂલાઈ ગયું ને કન્ટિન્યુ કામ શરૂ છે ને. હજી તો જો આ ઝાડ છે કે હજી ડૂસાથી જલા હારા કરે છે. એક અહીંયા બે પછી 3 4 5 6 7 ને 8 9 10 11 12 13 આ 14 હારું થઈ જશે ને. વરસાદ થોડો શરૂ થઈ ગયો કમ. અને અમારા શામજીભાઈ તે આજમાં આવે છે ભાઈ કેમ કે આજમાં એને રજા છે મારા વાલા. તો રજાને દી અમે કરી લઈ મજા. બાકી તમને બધાને મજા કરાવીને તો થા ન કરાવી તો કાંઈ નહીં. ફેમિલી આપણે છે ને નીકળી જશે મારા વાલા દરિયા પર આવી છે. અને વરસાદે શરૂ થઈ ગયો છે. ધીમો વરસાદ આવે છે કા. અને લોસાવાળી મેં છી અને અમારે ઝાડ બાંધવાની છે. પૂછ કરતો આ ઠેલી આખી બરી આની પાસે છે તો ઝાડ તો દુનિયા લીધા ને બાંધી દુનિયાને દેવાના પણ મારો ભાઈ થોડો વરસાદ શરૂ થયો હવે જે થાય. બાકી પલ્લી તો તા અને નો પલ્લી તો કઈ નહીં. એટલે ને દરિયાદેવનું નામ લઈ લીધું છે મારા વાલા. ને અહીંયા બાંધી દીધો શેડો ને અહીં કરી દીધું ઝાડ લાંબુ. અહીંયા શામજીભાઈ બાંધવા મળ્યા છે ને ધનજીભાઈ બેઠા છે. વરસાદને ઠરી જશે. વરસાદ શરૂ થઈ જશે અહીંયા ઝાડ સારું થાય છે. બોલો અમે કોળમાં હારા કરીને આવ્યા તો એ તો અહીંયા સારું કરે. મને તો એ ખબર નહીં પડતી. હજી હારા કર્યા તો પાછું સારું કરવાનું. કૂતવા રાખો આગળ અંધારું થઈ જાય. એટલે કે સૂર્ય પકડતો અહીંયા જ છે. કઈ છે કેટલા કહું તો કે ટેમે કરતા આવડતી નહીં ટેમે નથી. પણ 9:30 ની આસપાસ જો ને વાદળું મારો ભાઈ આવે નેક્સ્ટ લેવલનો વરસાદ તો આવવાનો દુનિયાનો. આના વિડીયો તમને મચ્છી જોવા મળી જશે. તો અમે બધા ઝાડ બાંધી દઈ અને લગભગ 14 કે 15 કટકા છે પણ જેટલા બંધાય એટલા વરસાદ પ્રમાણે આધાર રહે બાંધી દઈને પછી તમને બતાવવા તો બતાવીએ નકર કાંઈ નહીં. બાકી જોવા આવીશું ને એવા તમને બતાવીશું ને એવા છે ને મારો ભાઈ મચ્છી આવશે. આપણે 2 થી 2.5 મહિના જેવું થઈ ગયું. તે દિવસના ટીટમના ઝાડ નહોતા બાંધ્યા. આજમાં લાવ્યા છીએ અને આજમાં અમારે છે પૂનમ. તો બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ પૂનમની મારા વાલા. બાકી આપણે મચ્છી ખાઈ એટલે બહુ એવું તો કહેવાય નહીં ગરુપીને માં. અને મચ્છી ખાઈ એટલે બહુ હંધું એવું કહેવાય નહીં ને કે તમારા બધાના દિમાગ હલી જાય. એને કરતાં આપણે આપણું કામ કરીએ. અને બર્થડે ભાઈ કા બર્થડે કોઈનો બર્થડે નથી મારા વાલા. તો બિના રહેજો જાઓ એવું છે. આમાં મને કાંઈ હેડ ન સુધી ધનજી હું કીધું એમ તો ફટાફટ બાંધી દઈ કાલે. તો ગાઈસ ફટાફટ ઝાડ બાંધવાનું શરૂ છે મારા વાલા. બાટી અને ઠેઠ ઠોલા પણ બાંધતા એટલે આ કાદી છે ને નાલી બાંધતા અહીંયા પોગી ગયા. સાકો પડી મેરી 4 પીડી કેટલા વાગ્યા કાંઈ ખબર નહીં પડતી. બરોબર બાંધવાનું શરૂ છે ને હજી બાંધવાના છે લાટ. તો અમે તો આમ વરસાદ આવ્યો ને એટલે અમારે મેળ આવી જાવ. વરસાદથી બસી ગયા. પાણી પાછું આવી ગયું છે હવે ઓરું. અને આ વાદળું આવી ગયું છે ગાઈસ. અમે મેળ આવી જાવ. તો હાલો બાંધી દઈએ ને પછી પાછા મળીએ. તો ગાઈસ ફાઇનલી છે ને મારો ભાઈ આમ જુઓ ઓય બાપા રે ઘડી મેં ધનજી પછેડ છે. આમ જો ભાઈ છે ને ઓક્ટોબર અમારે ધનજીભાઈ વાળા પણ પાણીમાં નીકળો કાંઈ ગાઈસ. તે નાલી ધનજી પકડી આઈને કાપે ગઈ. હું આખો હોય જો મને ખબર હતી એનું કંઈ નક્કી નહીં. આ મારી માથે પગાવ એવો છે ખતરનાક. બાકી આને કહેવાય ઓક્ટોબસ. અને તમને જોવા મળી ગયું. બાકી મચ્છી જોવાની છે આપણે ઝાડ બંધન જગ્યાએ આપણે ફરી જશે આઈલી આમ જવા દેવાનું છે. તો ચાલો તમને બતાવી મસ્ત ઓક્ટોબસ. ઘડી ખમચો ધનજીભાઈ કેમ થોડે તો ભાગજેલા. ધનજી તો પાછો પીતો નથી ગાઈસ પણ હું પીવું છું મારું બધા. ચાલો તો બાંધો મળી કામ મેકલાવો મારા વાલા એકાદો ઘૂંટડો પાણીનો. બાકી તો હજી બાંધવાનું શરૂ થઈ ગયું. પાણી પી ગયું છે મેં
હજી દાળ પીડી છે ને હજી બાંધવાની છે ને સમય કેટલો થઈ ગયો કીધો મને ખબર નથી પડતી. પછી 3 ને 3 બાંધવા મળે દવો તમે એક જગ્યાએ હા ઓય બાંધી રાખો ની ઠેઠ આઈલી બાંધ્યા તે ઠેઠ ઓલા પણ સુધી બાંધી દીધા છે ને હજી તો બાંધવાનું શરૂ છે. કેટલા બાંધવાનું નક્કી નથી. આ શાક આવે ને તો હા ન આવે તો પછી જોયું તો ફેમિલી આપણે એને દાળ બાંધતા બાંધતા મારા ભાઈ કહેલો જોવા મળી ગયો મસ્ત જોવો કેમ છે આ એનું દર છે ને દરની અંદર કસલા માણા અમે દર ખોદી ખોદી ડૂકાઈ તો એનો અત્યારે બહાર બેઠો કોઈ પકડતોય નહીં. આ સાઈડ લઈ નીકળો ઈ સાઈડ નીકળજો બોલો ગઈસ આમ છે મારા વાલા ચાલો પકડી તો પકડી તો ગઈસ હવે સામજીભાઈ એટલે હાથ નાખે છે અને આવે છે કઈલો બહાર જો જાય એ જો જલ્દી ભાગ દે તો ગઈસ હવે પકડી જવાનું છે તો પકડી લઈએ હાલો બહુ રાહી છે ભાઈ તો ચાલો એ બાપા તીખો બહુ છે પણ કાંઈ વાંધો નહીં પકડાઈ ગયો છે હવે મુદાતા નહીં તમે ભાઈ અને પેલા એ લે જો ગાઈસ પકડો હે અમને ક્રેશલા ઓય સમજા તો ભાઈ આપણે તો પકડી લીધો છે અને હવે નાખી દઈએ આમાં ના દઈએ આપણે છે ને બધાય દાળ બાંધી દીધા ચાલ આવ્યા એટલે બધાય બાંધી દીધા ઠેઠ પાણી આવી ગયું મારો ભાઈ દીવા અહીંયા સુધી દાળ બાંધ્યા ઠેઠ અહીં લીધી ઠેઠ ઓલા પાણી સુધી પછી ઓલા પાણી બે જગ્યાએ બાંધી દીધા અને હવે પાણી અહીંયા આવી ગયું તારે આપણે માંડ બાંધી રહ્યા અને હવે છે ને દરિયો પાછો ખાલી થાય ને ત્યારે આપણે જોવા આવવાના છે કા હા ને એવા તમને જે હોય ને મચ્છી જોવા મળી જાય દરિયાની અંદર મોજા મારો ભાઈ નેક્સ્ટ ને ઓલા ખીચેલા આવ્યા ઝાડનું શું હાલત થાય ને એ કાંઈ ખબર નથી બાકી આવી રીતે કાંઈક મોજા છે મારા વાલા બહાટીને ધાપ ધપાટી હાવ દરિયો અત્યારે ગાંડો દૂર થઈ ગયેલો આપણે દાળ બાંધ્યા કેમ કે આપણા વિડીયામાં હાલતા નથી તો મારા વાલા વિડીયા કરવા માટે આપણે ગમે એ મહેનત કરવી પડે બરોબર તો દાળનું જે થાય બાકી જુઓ એ હું એ હું તો ચાલો ગાઈસ એટલે મારા વાલા 9:30 જેવો સમય થઈ ગયો છે ને ગાઈસ આપણે જઈએ છીએ દરિયામાં ઝાડ જોવા ને હવે તમને બધી મચ્છી જોવા મળવાની છે જે મચ્છી આવે ને તમને બતાવીશું હવે ડાયરેક્ટ આપણે મચ્છીમાં ફોકસ કરીશું કેમ કે આપણે વિડીયો પાછો મોટો થયો થઈ જાય બધું તમારું બધાનું ધ્યાન રાખવું પડે મારે યાર ને રેગ્યુલર હાલવું પડે પવન વધારે છે એક ધર ઉતરીને તો તમને પાછું આળા સુડી છે દરિયામાં જઈને મળીએ મારા વાલા મજા આવે ને તો હા નો મજા આવે ને તો કંઈ નહીં આપણે છે ને ઝાડે પકી જશે મારા વાલા જોરદાર મુહૂર્ત થઈ ગયો કાંઈ ઘટે નહીં આમ જો તમને બતાવું ને તમને એમ થાય કે વાહ ગાઈસ વાહ ઘટે કાંઈ આમાં જુઓ કેમ છે અને એ પછી ક્રેશલી છે એટલે કે કહેલી તો એક નંબર છે ને આને ફટાફટ કાઢી લઈને આવું શાક તો ધોમ પકડવાનું છે 250 ગ્રામ ઉપીનું તો છે ને સેજથી ગાઈસ તો ફાઇનલી કાઢી દીધું થાય તો સારું કેમ કે કાઢવાનું કામ કરવાનું છે શરૂ અને મારો ભાઈ ખતરનાક છે કહેલી ભાઈ પણ તીખી બહુ છે જોઈ છે લીંગા તૂટી જાય ને તો પછી બી નહીં હું હાલો રેડી હવે રેડી અને ભરેલી છે ગાઈસ લીંગા પેલા ઘરને કડી જાવ કડો પછી ઘર નીકળે પછી આંગળી નો કાપી લેતો ગાઈસ તો એટલું અઘરું છે તો ચાલો ફટાફટ કાઢ લઈ તો ગાઈસ થોડો કચરો આવી ગયો છે પણ વાંધો નહીં આપણે એક ઝાડમાં એક કહેલું આવી ગયો ને બીજું ઝાડ જોવાનું કરી દીધું છે શરૂ ખાટો છે કચરો કઈશ બહુ છે જો આવ્યો ને તો આવી રીતનું છે ભાઈ હવે ધીમે ધીમે જોતા થઈ ઝાડ તો આપણે પુષ્કળ બાંધેલા દિહાળે તમે જોયું છે ને અત્યારે આપણે તો અહીં જ હાલો કઈશ ટોટરું છે હાવ તાજી જીવતે કાંઈ ઘટે નહીં ભાઈ અને ઢૂમું કહેવાય ટોટરું કહેવાય અમે તો ટોટરું કહીએ ગુજરાતી ભાષા તમે શું કહો કોમેન્ટમાં કહી દેજો અને જો મોઢું હલાવે છે કઈશ તો આને કાઢી લઈએ ફટાફટ તો કઈશ ફેમિલી આ છે અમારા વાલા કન્ટિન્યુ સુરતી કહેલી ને આ કહેલી કાઢવાનું શરૂ છે કઈશ બિના તો વાહ ભાઈ આ બહુ મોટી નથી આ મીડિયમ છે આ કવડી થયા ઓહો તો માય ગોડ બીજો આવી ગયો ને આ કહેલી કે કહેલી તો કડી દા કહેલી આ એ કહેલી છે ફેમિલી ને વાહ હોય ભાઈ એકની બદલે બે કહેલી આવ્યું છે તો ઝાડ તો આમ થાય પૂરા થઈ જાય ઝાડ તો પૂરા થઈ જાય કેમ કે મારા વાલા આમ કચરો આવ્યો છે દુનિયાનો આમ જુઓ તમે ઓહો કચરો તો આગળ એ ગજબ નેક્સ્ટ લેવલનો કચરો છે ઝાડ ફૂલ કાંઈ વાંધો નહીં આપણે શાક આવી ગયું છે મસ્ત જુઓ લીંગુ એક લીંગુ ખાઈ ગયા હોય કે એટલે પૈસા વસૂલ ખાસ વાત છે આપણે દિવસે મહેનત કરીને બધું વસૂલ ખાલી એક તમે લીંગુ ખાઈ જાવ એટલે પૈસા વસૂલ જુઓ આમ કેટલું પડે માય ગોડ ક્યાં વાત હે સર ક્યાં વાત હે એ વાત હે અને ક્રેશલેની બદલે ક્રેશલી આવી તો આ લાલ ઈંડાળની પણ કેસરી ઈંડાળવાળી છે ભાઈ બે એક ખર્ચું થઈ ગયું છે અને 2 થી 300
400 થી 500 ગ્રામ વજન થઈ ગયું છે બેયનો થઈને. આ પાછા લીંગડા કંઈ નાના નથી ગાઈસ, વજન તો થવાનું જ છે. ફેમિલી કન્ટિન્યુ આપણે મારો ભાઈ 2 કસલા આવી ગયા છે, એક સુરતી કસલી છે કે 3 કસલા થઈ ગયા છે અને એક ઢૂમલું ઝીંગો બીંગો એક આવ્યો નથી ને. હવે બીજા આગળ જાળ હતા ના આવ્યા છે, હવે દૂર છે એ જાળ આમ બોલે છે રત્નેશ્વર બાજુ તો એ બાજુ જઈએ છીએ અને હું શાક આવે નહીં તમને બતાવી ના જઈને. બાકી કહેલું આવ્યું, કહેલા નહીં પણ કહેલું છે અને કહેલું હંમેશાની માટે ભરેલું હોય તો તમને જો કે બધા ખાતા છે એને ખબર જ હશે મારા વાલા. તો ફેમિલી આપણે આવી જશે જાળે અને મારો ભાઈ આ તો આમ છે. હા શું કરે બહાર ખો આમ છે. ઓહો નેક્સ્ટ લેવલનો કચરો ગાઈસ, આમ તમે જુઓ આમાં અકલ નો કાર કરે ને એટલું ઝાડમાં એટલું માછલું તો આવી ગયું પણ આ બધો કચરો છે. ઝાડ એટલે નહોતા બાંધતા ગાઈસ, આમાં કેમ બાંધવો કહો. ભાઈ ઝાડના નાળા ને આમ લીરા થઈ જાય ને ચીથરા આમ જોવો તો તમે ઓ માય ગોડ. એ આપણે સવારે મહેનત બહુ કરી પણ યાર મહેનતની માથે પાણી ફરી ગયું પણ કાંઈ વાંધો નહીં. સવાર થાય ને ત્યાં લગભગ તો આ રે જાય દાળ બાંધવાનું બને તો આપણે કેમ કે મારા વાલા હમણાં નો રહે એટલે દાળ બાંધતા નહીં, પણ હવે તમે બધા સપોર્ટ ઓછો કરી નાખો નો સ્વીટ કે મારે દાળ બાંધવા પડ્યા તો દાળ બાંધ્યા ને તો આપણે વિડીયો નહીં હાલે ને એથી વધારે તો ડબલ ખોટ ગઈ છે. કેમ કે આ દાળ પછી હવે તો સારા થાય જ નહીં. આમ તો જોવો હાવ નાડા ને હરોઈ તોડી લેખ્યો ને ઘૂસવાઈ જાય વણાઈ જાય ને એકલો કચરો જા અહીંયા કંઈક છે કે જા જોઈને આમ જુઓ ઓહો એ નેક્સ્ટ લેવલનું થઈ ગયું છે બધું કામકાજ. અને કંઈક શાક આવે ને તો તમને બતાવી આમાં કંઈ કચરા સિવાય કાંઈ નથી ગઈ છે. તો દાળ ઠેઠ આપણે બધી છે તો બનાવે તો ચાલો કંઈક આવે તો બતાવું. ફૂલ કચરો ગઈ જેનો કઈ કટે નહીં. આમ બધું મારા વાળા ફૂલ આમ ફૂલ કચરો. તો યાર સપોર્ટ કરો કે તો આ મારે કાંઈક મોટો ભાઈ ઝાડ મારા બગડ્યા નહીં પૈસા વસૂલ થઈ જાય. આમ સપોર્ટ કરે રાખો જલ્દી જલ્દી એટલે ઝાડનો ખર્ચો નીકળી જાય. બાકી તો બીજું હું ને ઝીંગો બીંગો જે આવ્યો નથી, ઝીંગાની આશા હતી પણ આવ્યો નથી. અને નેક્સ્ટ વિડીયો આવશે ને એ જોજો. નેક્સ્ટ વિડીયો આના પછીનો આવે ખાસ જોજો કેમ કે આપણે ટીટમ દોરવા જવાનું છે ને ધોમ ટીટમ મારીને તમને બતાવવાના છે. અને કચરાની હારે ગાભા ગળી જાય બોલો કઈશ. કરવું આ ઝાડ આપણે હાવ નવું બાંધેલું છે, પહેલી વખત બંધાણું આ ઝાડ. તોય તે નામ જોવો હાવ પહેલી વખત બંધાણું એના લીરા આમ તો જોવો હાવ મુરે તો આ ઝાડને હાવ નવું કાં તોય તેને આવી હાલત થઈ ગઈ છે. સોઈ એકતા છો ગઈશ તમે કાંટા ને બાટા ને ખણિયા ને કચરો ને ડૂસો ને મારો ભાઈ નેક્સ્ટ લેવલનું હતું હલવાઈ ગયું. અને આ ઝાડ પાછું જૂનું હતું. હા જો આવ્યું ભાઈ ભાઈ કસલી આવી છે સુરતી ને આ છે નાનકડો એવો શેળો. કાંઈ વાંધો નહીં હવે પૂરું થઈ ગયું છે. ઓલા પણ લગ્ન છે ખાલી જ્યાં છે ને ના લગ્ન તો કચરો દેખાઈ રહ્યો છે ફેમિલી. તો હવે મારા વાલા શાક પછી તમને બધું ભેગું કરીને બતાડી દઈએ. ચાલો એટલે આપણે છે ને ઘરે પહોંચી જશે મારા વાલા કન્ટિન્યુ ને અહીંયા જો અમારી મહારાણી બેસી જશે ઠેલી લઈને. હજી હોય ને ઠલાવીને તમને બતાવીએ કામ. એમ ગઈ આમ જુઓ અમે બાંધ્યું ટીટમ માટે અને આવી ગયા કસલા અને કસલા છે આવું છે આવું છે હા એવું છે. ઓલા પણ કોકરો વેલા ભાઈ લાગી ગયા. ચાલો કઈ તો આવી રીતનું શાક છે મારા વાલા. અમને મજા આવી ગઈ ને આશા રાખું છું કે અમે મહેનત કરી તો બહુ વસૂલ નથી કહેવાય. આમ શાક જોતા પ્રમાણે આમ વસૂલ જ છે કેમ કે અત્યારે આવું શાક. તો ફેમિલી આવી રીતનું શાક આવી ગયું છે. આ છે ઢૂમું, આ છે શેળવું, પછી આ સુરતી કહેલી છે, આ છે તળિયો જડેલો આપણને અને આ એના કંઈક લીંગા છે એટલે કે આપણે કડવાની વસ્તુ છે અચ્છાર કૃષ્ણની. બાકી એક શેળું ને એક કસલી બીજામાં આવ્યું ને બાકી ટોટરું ને 2 કસલા એક દાળમાં આવી ગયું. બાકી બીજું કઈ એવું નથી. ટીટમ દોરવા જવાનું છે કાલે. આના પછી નેક્સ્ટ વિડીયો જોજો અને બહાર ગામ જવાનો છો. પહેલે વખત આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખો. વિડીયો આપણે પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.